નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલ, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 2, જેનો લેક્ચર નંબર 3, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગયા લેક્ચર દરમિયાન આપણે બે મુદ્દા વિશેની વાત કરેલી હતી. એક તો વિમાના સિદ્ધાંતો જણાવો, જેમાં 4 સિદ્ધાંતો 2 માર્કમાં જણાવવાના હતા, જેની વાત થયેલી હતી. જેમાં પહેલો હતો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજો હતો નુકસાન વર્તનનો સિદ્ધાંત, ત્રીજો હતો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને ચોથો હતો હક બદલાનો સિદ્ધાંત. અને ત્યારબાદ વીમાના સિદ્ધાંતો સમજાવો એટલે 5 માર્કનો પ્રશ્ન બની જાય. જેમાંના 2 સિદ્ધાંતો આપણે સમજાવેલા હતા. એક હતો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને બીજો હતો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આ 2 સિદ્ધાંતો સમજાવવા સુધીની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરેલી હતી. હજુ એનો એ જ 5 માર્કનો પ્રશ્ન અધૂરો છે, જેના 2 સિદ્ધાંતો, હક બદલાનો સિદ્ધાંત અને નુકસાન વર્તનનો સિદ્ધાંત, જેના વિશેની સમજૂતી હવે અત્યારે આપણે મેળવવાની છે. તો અહીંયા તમને આપેલો છે ત્રીજો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત. આ પ્રશ્ન પણ તમને અલગથી પૂછાય તો લખી આપું છું, હક બદલાનો સિદ્ધાંત સમજાવો. આ પણ 2 માર્કની અંદર અલગથી પ્રશ્ન છે, તમને પૂછાવા પાત્ર છે, હક બદલાનો સિદ્ધાંત સમજાવો. તેમાં કીધું છે, જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને એ વસ્તુ નાશ પામે ત્યારે વીમા કંપની એનું વળતર ચૂકવે. એટલે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને. ધારો કે કોલ્ડ સ્ટોરેજ વિશેની વાત આપણે અગાઉ કરેલી હતી, જેની વખાર હતી. વખાર એટલે ગોડાઉન. આ આપણે અગાઉ પાઠ નંબર 1 જ્યારે ભણતા હતા ત્યારે જોઈ ગયા હતા કે કોઈ રેલવે સ્ટેશનો હોય, કોઈ બંદર હશે કે કોઈ હવાઈ મથકો એટલે કે એરપોર્ટ, કે જ્યાં કોઈ બીજા દેશમાંથી વસ્તુ આવે ત્યારે તાત્કાલિક જ તમારે તમારા નક્કી કરેલા સ્થળ સુધી લઈ જવા માટેની સુવિધા ઉપલબ્ધ ન હોય, વાહન વ્યવહારની સગવડતા ઉપલબ્ધ ન હોય, તો ત્યારે આવી વસ્તુને આવા રેલવે સ્ટેશન કે એરપોર્ટ કે બંદર એટલે કે પોર્ટ, જ્યાં સંગ્રહ કરવા માટેના આવા ગોડાઉન હશે કે જેમાં આ વસ્તુનો સંગ્રહ કરવામાં આવશે, વસ્તુ રાખવામાં આવશે. અને જેટલો સમય માટે તમે એ વખારનો, આ ગોડાઉનનો ઉપયોગ કરો છો, એટલા સમયનું નક્કી કરેલું લીઝ એટલે કે નક્કી કરેલું ભાડું એ તમારે અલગથી ચૂકવવાનું થતું હોય. તો ઘણી વખારો એવી હોય, નાશવંત વસ્તુઓ હોય, બગડી જવાનું જોખમ હોય અને એવી વસ્તુ આયાત કરવામાં આવેલી હોય, એ વસ્તુને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની વખાર હોય. તો કોલ્ડ સ્ટોરેજ છે, એના ફ્રીજ પાછળ ધારો કે 5 લાખનો ખર્ચો કર્યો, 5 લાખનું ફ્રીજ લીધું હોય. હવે એ ફ્રીજને આગ લાગી અને નુકસાન થયું, તો અડધું ફ્રીજ ઉપયોગમાં આવે એવી શક્યતા ન હોય. તો ત્યારે તમે 5 લાખના ફ્રીજનો પૂરેપૂરો વીમો લીધેલો હોય, પૂરેપૂરું પ્રીમિયમ ભરેલું હોય, તો જેટલું ફ્રીજ નુકસાન પામેલું છે એટલું જ નહીં, આખું ફ્રીજ વપરાશમાં આવે એમ ન હોય, એટલે તમને બદલાવી આપવામાં આવે, તમને એના પૈસા ચૂકવી દેવામાં આવે, વીમા કંપની તમને વળતર આપી દે. એટલે તમારું જે આર્થિક રીતે નુકસાન થયેલું છે, વસ્તુ નાશ પામવાથી તમને જે નુકસાન થયેલું છે, એનું વળતર વીમા કંપનીએ તમને ચૂકવી દીધું. હવે એ ફ્રીજ છે, એમાંથી તમે 1 પણ રૂપિયાનો વધારાનો નફો કમાઈ શકો નહીં. તમે એને ભંગારમાં આપીને નફો નહીં કમાઈ શકો,
કે કોઈને વેચીને નફો ન કમાઈ શકો, એનું રિપેરિંગ કરીને વપરાશ પણ કરી શકતા નથી. તમને તમારું વળતર મળી ગયું એટલે હવે ખરાબ વસ્તુ છે, ભંગારની વસ્તુ છે કે જેવી છે એવી, એ બધી જ વસ્તુનો હક છે, માલિકી હક છે એ વીમા કંપનીનો બની જાય. આ માલિકી હકમાં બદલાવ આવ્યો એટલે એ સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. એટલે કીધું છે કે હવે એ વળતર મળી ગયા પછી જે વસ્તુનું નુકસાન થયું હતું એ વસ્તુ ઉપર મૂળ માલિકનો કોઈ પણ પ્રકારનો હક રહેતો નથી. બધો જ હક વીમા કંપનીનો બની જાય. તમને વળતર મળી જાય એટલે હક વીમા કંપનીનો બની જાય. અને હવે ખાસ યાદ રાખજો, આ નોંધ છે, મહત્વનો મુદ્દો છે અને ફરજિયાત લખવો જ પડે. હક બદલાના સિદ્ધાંતમાં આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી. જિંદગીનો વીમો શું છે એ આગળ આવશે, પણ એના વિશેની ટૂંકમાં માહિતી હું તમને કહી દઉં કે વ્યક્તિ જ્યારે પોતાનો વીમો લે ત્યારે અંદાજિત પોતાનો કિંમત નક્કી કરે. ધારો કે વ્યક્તિએ પોતાની અંદાજિત કિંમત નક્કી કરી 1 કરોડ રૂપિયા, તો 1 કરોડ રૂપિયાના પ્રમાણસર એણે જેટલું પ્રીમિયમ ભરવું પડતું હોય એ પ્રીમિયમ એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એણે ભરવાનું હોય. ધારો કે 70 વર્ષ સુધી જીવે તો 70 વર્ષ સુધી પ્રીમિયમ ભરશે, 80 વર્ષ સુધી જીવે તો 80 વર્ષ સુધી પ્રીમિયમ ભરશે. અને ધારો કે એ વ્યક્તિ 35 વર્ષનો હતો ત્યારે વીમો લીધો તો 38 વર્ષનો થયો ત્યારે જ એનું આકસ્મિક રીતે અકસ્માત થતાં મૃત્યુ થઈ ગયું, તો 3 વર્ષ જ એને પ્રીમિયમ ભર્યું હોય તો એના વારસદારને 1 કરોડ રૂપિયા મળવા પાત્ર છે. પણ એ વ્યક્તિને નહીં મળે. જ્યારે એ મૃત્યુ પામશે ત્યારે એમના વારસદારને પૈસા મળશે. આ જિંદગીનો વીમો છે. જિંદગીના વીમાને હક બદલાનો સિદ્ધાંત લાગુ ન પડે. મતલબમાં વ્યક્તિ મૃત્યુ પામે ને તમને 1 કરોડ રૂપિયા આપી દે, તમારે લાશ એને ન આપી દેવાની હોય, કાલ્યો જાઓ તમારી રીતના અગ્નિ સંસ્કાર કરી નાખજો, એ લાગુ પડતું નથી. જિંદગીના વીમાને નુકસાન હક બદલાનો સિદ્ધાંત લાગુ પડે નહીં. ત્યારે એ વસ્તુ તમારી વીમા વસ્તુ એટલે એ વ્યક્તિ છે, વ્યક્તિ કોઈને સોંપી ન દેવાનો હોય, એની બધી પ્રક્રિયા વિધિ તમારે જ પૂરી કરવાની હોય. માત્ર તમને નુકસાન થયું છે એનું વળતર જિંદગીના વીમાના 1 કરોડની કિંમત નક્કી કરી હતી, 1 કરોડ રૂપિયા એના વારસદારને મળી જાય. આ હક બદલાનો સિદ્ધાંત છે. એટલે કે વસ્તુની જ્યારે જેટલી નક્કી કરેલી કિંમતનો તમે વીમો લીધો તો એ વસ્તુને નુકસાન થાય ત્યારે વળતર વીમા કંપની તમને ચૂકવી દે. પછી એ વસ્તુમાંથી તમે વેચાણ કરી કે ભંગારમાં આપી કોઈ પણ જાતનો 1 પણ રૂપિયાનો વધારાનો નફો તમે મેળવી શકતા નથી. અને એ વસ્તુનો માલિકી હક્કોનો બની જાય વીમા કંપનીનો. વીમા કંપનીએ તમને પૈસા આપી દીધા, તમારે વસ્તુ એને આપી દેવાની. હવે તમે 1 પણ રૂપિયાનો વધારાનો નફો કમાઈ શકતા નથી. અને છેલ્લી આ નોંધ ફરજિયાત લખવાની કે નુકસાન વર્તન જિંદગીના વીમાને હક બદલાનો સિદ્ધાંત લાગુ પડશે નહીં. આ ત્રીજો સિદ્ધાંત હતો હક બદલાનો સિદ્ધાંત. એ પણ 2 માર્કમાં તમને અલગથી પૂછાય. હવે ત્યાર પછીનો સિદ્ધાંત છે નુકસાન વર્તનનો સિદ્ધાંત. આ સિદ્ધાંત 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એવો પ્રશ્ન પૂછાય કે વીમાના સિદ્ધાંત અનુસારનો નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો. તો આ પ્રશ્ન તમને 3 માર્કમાં અલગથી પૂછાય. વીમાના સિદ્ધાંત અનુસારનો નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો. 3 માર્કમાં આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અહીં લખી આપો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વીમાના સિદ્ધાંત અનુસારનો નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો. 3 માર્ક. તો હવે એની અંદર આપણે જોઈએ તો વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે એ માટે વીમાના કરાર થાય છે. કરારની વાત આપણે અગાઉના લેક્ચરની અંદર કરી ગયા કે કોઈ પણ 2 પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ અને પછી લેખિત સ્વરૂપે જે વિગતની સમજૂતી થાય, લેખિત સ્વરૂપે જે સમજૂતી થાય એને કરાર તરીકે ઓળખાવી શકાય. તો વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે. એ પછી જિંદગીનો વીમો હોય, હયાતીનો વીમો હોય, મેડિક્લેમ એટલે કે સ્વાસ્થ્ય ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ હોય કે પછી કોઈ વસ્તુ અંગેનો વીમો હોય, આ નુકસાનીનું વળતર મળી શકે એના માટે વીમાનો કરાર થાય છે. અને આ મુદ્દો આની નીચે અંડરલાઈન કરી દેજો ચોપડીની અંદર કે વીમાના કરારનું હાર્દ એટલે કે હૃદય એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. તમને પ્રશ્ન પૂછાય કે વીમા કરારનું હાર્દ કયો સિદ્ધાંત છે? તો નુકસાન વળતરનો સિદ્ધાંત. શા માટે? તો કે આજના આ સમયની અંદર
વ્યક્તિ મોટા ભાગે વીમો ઉતરાવે તો પોતાને જે આર્થિક રીતે નુકસાન થાય છે એ આર્થિક રીતે થતા નુકસાનનું વળતર મેળવવા માટેથી જ વીમો ઉતારતો હોય છે. એટલે કીધું છે કે વીમા કરારનો મુખ્ય સિદ્ધાંત અથવા વીમાના કરારોનું હાર્દ એટલે કે હૃદય કયો સિદ્ધાંત છે? તો નુકસાન વર્તનનો સિદ્ધાંત છે. તમારી ટેક્સ્ટ બુકમાં તમે અંડરલાઈન કરી દેજો. નુકસાન વર્તનનો સિદ્ધાંત શા માટે લેવામાં આવે? તો વીમો લેનારને જો નુકસાન થાય તો તેનું વળતર મળી શકે એ માટે કરાર થાય છે. એટલે કે નુકસાન વર્તનનો સિદ્ધાંત અનુસાર વીમો લેવામાં આવે છે. વીમા કરારનો હાર્દ એટલે કે હૃદય કયો સિદ્ધાંત છે? તો 1 માર્કનો આ પ્રશ્ન છે. વીમા કરારનો હાર્દ એટલે કે હૃદય નુકસાન વર્તનનો સિદ્ધાંત છે. આગળ કીધું છે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે એ નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો લેનારને જો નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. એટલે કે નુકસાન વર્તનના સિદ્ધાંતનો ઉપયોગ થાય. તમને નુકસાન 50% થાય તો 50% વસ્તુ જો ઉપયોગમાં આવે એવી હોય તો 50% નુકસાન વીમા કંપની ચૂકવશે. બાકીના 50%નો વપરાશ તમારે કરવાનો. ઉદાહરણ ફરીવાર જોઈએ આપણે. ફ્રીજ છે તો ફ્રીજ ધારો કે 50% સળગી ગયું તો હવે આ નુકસાન અંશતઃ 50% નુકસાન કહેવાય કે 100% નુકસાન કહેવાય? તો 100% નુકસાન, સંપૂર્ણ નુકસાન કહેવાય. શા માટે સંપૂર્ણ નુકસાન? તો અડધું ફ્રીજ ઉપયોગમાં આવે નહીં. એક જ એકમ છે એટલે અડધું ઉપયોગમાં આવશે નહીં. 50% ફ્રીજ સળગી જાય તો તમને વળતર કેટલું મળશે? પૂરેપૂરું 100%. ધારો કે 20,000 સાડીનો જથ્થો ટેક્સટાઇલ માર્કેટની અંદર કોઈ દુકાનની અંદર 20,000 સાડીનો જથ્થો પડ્યો તો એનો વીમો લેવામાં આવ્યો તો એમાં આગ લાગી અને ધારો કે 10,000 જેટલી સાડી છે એ આગથી નુકસાનિત પામી કે પછી સાવ સળગી ગઈ કે સામાન્ય નુકસાન થયું, બધું જ થયું 10,000 સાડીને. બાકીની 10,000 સાડી અલગ એકમ છે, અલગ જથ્થો છે, એ વપરાશમાં આવે એવી હોય ને તો તમને વળતર 10,000 સાડીનું જ મળે, પૂરેપૂરું વળતર મળે નહીં. કેમ કે દરેક સાડી એ અલગ અલગ વસ્તુ છે, અલગ અલગ એકમ છે. 10,000 સળગી ગઈ, બાકીની 10,000 ઉપયોગમાં આવે એવી હોય તો એનો ઉપયોગમાં લેવાની, અને બાકીની 10,000 જે 50% તમારી સાડીનું નુકસાન થયું છે એ વીમા કંપની ચૂકવશે. એટલે કીધું છે કે વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે એ નક્કી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય. આ ફરી એકવાર નવો પ્રશ્ન છે, 1 માર્કનો તમને પ્રશ્ન પૂછાય કે વીમા કંપની નુકસાન ધારકને એટલે અથવા જે વ્યક્તિને નુકસાન થયું છે એને વીમા કંપની વસ્તુના નુકસાનના બદલામાં કેટલું આર્થિક વળતર ચૂકવશે તે નક્કી કરવા માટે કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય? તો નુકસાન વળતરના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. કયા સિદ્ધાંતનો ઉપયોગ થશે? નુકસાન વળતરના સિદ્ધાંતનો ઉપયોગ. આગળ કીધું છે વીમો ઉતરાવનાર વ્યક્તિ એને થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે છે, તે કોઈ પણ જાતનો નફો કરી શકતો નથી. અર્થાત એટલે કે એવું કીધું છે નુકસાન થયું હોય એનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકતો નથી. કેમ? તો કે જ્યારે નુકસાન થાય ત્યારે એ નુકસાનીની આકારણી કરવામાં આવશે, નુકસાનની ચકાસણી કરવામાં આવશે વીમા કંપની દ્વારા. તમે લખાવી દો કે આટલું નુકસાન થયું તો એ ચાલશે નહીં. જેટલું નુકસાન થયું છે એ નુકસાન સંપૂર્ણ રીતે વીમા કંપની ચકાસણી કરી આકારણી કરી નક્કી કરશે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે, એટલું જ વળતર ચૂકવશે. એટલે જેટલું નુકસાન થાય એટલા નુકસાનનું વળતર જ તમે મેળવી શકો છો, વધારાનો કોઈ પણ જાતનો નફો તમે કરી શકતા નથી. એટલે એવું કીધું છે કે નુકસાન થયું હોય એનાથી વધુ રકમ તમે નુકસાનના વળતર તરીકે મેળવી શકતા નથી. એ ક્રમાનુસાર અને આકારણી થયા પછી જ તમને એનું વળતર મળવા પાત્ર હોય છે. આગળ એવું કીધું છે, આ મુદ્દો મહત્વનો છે, યાદ રાખજો. વીમો લેનાર
વસ્તુની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે તો એ ગર્ભિત રીતે એટલે કે છુપી રીતે, કેવી રીતે? છુપી રીતે એવું સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે એટલે વીમો લેનાર ભોગવશે. હવે ધારો કે 5 લાખની કિંમતની વસ્તુ છે, આપણે ફ્રીજને જ ઉદાહરણ તરીકે રાખશું. 5 લાખની કિંમત છે, બિલ તમે બતાવો છો વીમો ઉતરાવનારને એટલે કે એજન્ટને, એને 5 લાખની કિંમત દેખાય જ છે. તોય તમે એવું કહો છો કે ભાઈ આપણે 3 લાખ જેટલી કિંમતનો જ વીમો ઉતરાવવો છે, 5 લાખનો પૂરો વીમો નથી ઉતારવો. કેમ? તો કે તમે 5 લાખનો વીમો ઉતારશો તો પ્રીમિયમ વધારે આવશે, 3 લાખનો વીમો ઉતારશો તો પ્રીમિયમ ઓછું આવશે. આ ઓછું પ્રીમિયમ કરવા માટે થઈને તમે વીમો કેટલી કિંમતનો ઉતરાવો છો? 3 લાખનો. હવે બાકીનું 2 લાખ છે એ વીમા હેઠળ આવરી લેવામાં આવશે નહીં. વીમા હેઠળ આવરી લેવામાં આવેલી રકમ માત્ર કેટલી છે? 3 લાખ. તમે પ્રીમિયમ કેટલું ભર્યું છે? 3 લાખ ઉપર જ. તો બાકીના 2 લાખ છે એનું કોઈ પ્રીમિયમ તમે ભરતા નથી, તો આ 2 લાખની જવાબદારી છે એ જવાબદારી કોની રહેશે? તો વીમો લેનાર માલિકની પોતાની રહેશે. હવે ધારો કે આગ લાગી અને 5 લાખ રૂપિયાનું ફ્રીજ છે એ નુકસાન પામ્યું, તો વીમા કંપની તમને કેટલા ચૂકવે? 3 લાખ જ. બાકીના જે 2 લાખ જે તમારી જવાબદારી હેઠળ રાખ્યા હતા એ 2 લાખ કોણે ભોગવવાના થાય? તો વીમો લેનારે એટલે કે માલિકે. તો કીધું છે કે વીમો લેનાર વસ્તુની કિંમત 5 લાખ છે એના કરતાં ઓછી રકમનો વીમો ઉતારે એટલે કે 3 લાખનો વીમો ઉતાર્યો, તો ગર્ભિત રીતે એટલે કે છુપી રીતે એવું એને સ્વીકાર્યું કે 2 લાખના જે ઓછી કિંમતના પ્રમાણસર જેટલું નુકસાન થશે એ નુકસાન માલિક પોતે ચૂકવવા માટે તૈયાર રહેશે. ખાસ યાદ રાખજો, આપણે 3 ઉદાહરણ જોવાના છે. આ મુદ્દો હજી ઉપયોગમાં આવશે, હજી આ મુદ્દો અધૂરો છે. આના માટેનું એક ઉદાહરણ છે કે પ્રમાણસર નુકસાન એટલે શું? પ્રમાણસર નુકસાન એટલે શું? તો 5 લાખની વસ્તુ એનો 3 લાખનો વીમો લીધો એટલે આ વસ્તુ 5 લાખે 100%, તો 3 લાખે કેટલા ટકા થાય? તો કે 60%. તો તમે વીમા રકમ કેટલા ટકા ચૂકવો છો? 60% પ્રીમિયમ ચૂકવો છો. તો ધારો કે હવે નુકસાન 2 લાખનું થાય, તો આ કુલ નુકસાન કેટલા ટકા છે? 100%. કુલ કિંમત કેટલી? 100%. કુલ નુકસાન કેટલું? 100%. કુલ કિંમત 5 લાખ, કુલ નુકસાન કેટલું? 2 લાખ. વળતર તમને કેટલું મળશે? તો 1,20,000 જ મળશે. 2 લાખ પૂરું વળતર નહીં મળે. આપને એમ થાય 3 લાખની કિંમતનો વીમો છે, તો 3 લાખ સુધી તો વળતર ન મળે, આ 2 લાખ રૂપિયાનું જ નુકસાન છે તો નહીં મળે. પ્રમાણસર વળતર કીધું. પ્રમાણસર વળતર એટલે તમારી કુલ રકમના 60% વીમો છે, તો કુલ નુકસાનના 60% જ વળતર મળે. એટલે 2 લાખનું નુકસાન હોય તો વળતર 1,20,000 રૂપિયા જ મળવા પાત્ર છે. આ મુદ્દો એના માટે અતિ મહત્વનો છે કે વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે તો એ ગર્ભિત રીતે એટલે કે છુપી રીતે એવું સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર જેટલું પણ નુકસાન થશે એ બધું જ નુકસાન તે ભોગવશે, એટલે કે વીમો લેનાર માલિક એ પોતે ભોગવશે. તો આ નુકસાન વળતરના સિદ્ધાંતનું એ માત્ર ને માત્ર સમજૂતી થઈ. હજી એના 3 ઉદાહરણ આમાં લખવાના થાય. 3 માર્કનો પ્રશ્ન છે એટલે 2 માર્કની સમજૂતી અને ઉદાહરણ લખવાના થાય. એ હજી 1 માર્કના 3 ઉદાહરણ આપ્યા છે, એ ઉદાહરણ લખવાના થશે. એ ઉદાહરણની સમજૂતી હવે આપણે મેળવીએ. ઉદાહરણો જોઈએ તો પહેલું ઉદાહરણ છે, એક વ્યક્તિએ તેની 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલો હોય. વસ્તુની કિંમત છે 5 લાખ. વીમા યોગ્ય કિંમત એટલે કે તમે જેટલી કિંમતનું પ્રીમિયમ ભર્યું છે એ છે 3 લાખ. વસ્તુને સંપૂર્ણ નુકસાન થાય, આ વસ્તુની કુલ કિંમત. નુકસાનની કિંમત કેટલી? સંપૂર્ણ નુકસાન. સંપૂર્ણ નુકસાન એટલે કેટલા ટકા? 100% નુકસાન. 5 લાખનું નુકસાન થયું તો તેને વધુમાં વધુ કેટલા રકમ મળશે? 3 લાખ. શા માટે 3 લાખ?
તમે વધારે પ્રીમિયમ કેટલી રકમનું ભર્યું હતું? 3 લાખનું જ. તો વળતર એ કેટલું મળશે? 3 લાખ જ. બાકીના 2 લાખનું વળતર કોણે ભોગવવાનું થશે? તો કે જે માલિકે ઓછી કિંમતનો વીમો ઉતરાવ્યો હોય એ વીમો લેનાર માલિકે પોતે ચૂકવવાનું થાય. એટલે 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલો હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામે તો તેને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર મળશે, કેમ કે વીમા યોગ્ય કિંમત તમારી 3 લાખ છે એટલે વળતરે તમને 3 લાખ મળે. તમે પ્રીમિયમ 3 લાખના પ્રમાણસર ભરો તો વળતર 3 લાખના પ્રમાણસર મળે. તમે સંપૂર્ણ વીમો લીધો હોય તો સંપૂર્ણ વળતર મળે. બીજી વાત, હાલો આ ફ્રીજ છે, 50% નુકસાન પામ્યું તો વળતર સંપૂર્ણ મળે કે 50% જ? તો અહીંયા વળતર મળશે 100%. શા માટે? તો ફ્રીજ એ એક જ એકમ છે, વપરાશમાં આવે એમ નથી, એટલે એનું આખું જ નુકસાન ગણવામાં આવે, એટલે 100% વળતર ચૂકવવું પડે. નુકસાન એ 100% ગણાય. 5 લાખની વસ્તુ છે, ફ્રીજનું 3 લાખનો જ વીમો લીધો તો વળતર 100% એટલે 3 લાખ જ મળશે, 5 લાખ નહીં મળે. 5 લાખ વળતર તો જ મળશે તમે 5 લાખનો પૂરેપૂરો વીમો લીધો હોય તો. બીજું ઉદાહરણ જોઈએ. એક વસ્તુની કિંમત 5 લાખ રૂપિયા, એટલે આને કહેવાશે કુલ કિંમત. કેટલા રૂપિયા છે? તો 5 લાખ. પરંતુ તેનો વીમો 3 લાખ રૂપિયા લેવામાં આવ્યો, એટલે અહીં લખીએ વીમા યોગ્ય કિંમત રૂપિયા 3 લાખ. 3 લાખ કિંમત એ વીમા યોગ્ય છે, મતલબમાં તમે પ્રીમિયમ કેટલાનું ભર્યું છે? 3 લાખનું જ. પરંતુ વસ્તુ આંશિક રૂપે અથવા અંશતઃ રૂપે, આ બંને આંશિક ને અંશતઃ બંને એક જ કહેવાય. પૂરેપૂરા કરતા ઓછું નુકસાન હોય અને આંશિક કે અંશતઃ નુકસાન કહેવાય. એટલે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થયું. 2 લાખનું નુકસાન એટલે કુલ નુકસાન થયું. કુલ નુકસાન કેટલું? 2 લાખનું. તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર કીધું છે એ કેટલું મળશે? 1,20,000 રૂપિયા વળતર મળશે. વીમા યોગ્ય વળતર કેટલું થાય? 1,20,000. કઈ રીતે? વસ્તુની કુલ કિંમત 5 લાખ એટલે 100% કિંમત, વીમા યોગ્ય કિંમત એટલે 3 લાખ, એટલે કુલ વસ્તુના 100 પૂરેપૂરો વીમો નથી લીધો, 3 લાખનો જ વીમો લીધો, એટલે વીમા યોગ્ય કિંમત કેટલી? 60%. તો 100%ની કિંમતની વસ્તુનો તમે 60% જ વીમો લ્યો તો 100% નુકસાનના તમને 60% વળતર જ પ્રમાણસર વળતર તરીકે મળે. બાકીના જે 80,000 રૂપિયા વળતર છે, એટલે કે 40% જે નુકસાન છે એ તમારે ભરપાઈ કરવાનું થાય. ફરી એક વખત મગજમાં ફિટ કરી દેજો, પ્રમાણસર વળતર છે 1,20,000. હવે આપને બીજો પ્રશ્ન એવો ઉદ્ભવે કે 2 લાખનું નુકસાન છે, આપણો વીમો 3 લાખ સુધીનો છે, તો 3 લાખ સુધી તો વીમા કંપની નહીં આપે, કેમ કે પ્રમાણસર વળતરના સિદ્ધાંતને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે 100% વસ્તુની કિંમત હોય ત્યારે 60% જ તમે વીમો લેતા હોય તો 100% નુકસાનના 60% જ વળતર મળે. અહીંયા તમે એવું સ્વીકાર્યું છે, જે છેલ્લો મુદ્દો હતો ને આપણો, કે જ્યારે તમે વસ્તુનો ઓછી કિંમતનો વીમો ઉતારો ત્યારે ગર્ભિત રીતે એટલે કે છુપી રીતે તમે એવું સ્વીકારો છો કે નુકસાનીના જો વધારે નુકસાન થશે તો બાકીનું જે વધતું નુકસાન છે એ માલિક પોતે ચૂકવવા માટે તૈયાર રહેશે. આવું તમે જાતે સ્વીકાર્યું છે. તો 100%ના 60% વળતર વીમો લીધો, મતલબમાં 40% નુકસાન તમે ઉઠાવશો, આવું તમે સ્વીકાર્યું. અને 2 લાખનું નુકસાન થયું તમારું કુલ નુકસાન છે, કુલ નુકસાન 100%, વળતર તમારું 60% જ મળે. કેમ? તો કે પ્રમાણસર તમારું વીમા પ્રીમિયમ કેટલું હતું? 60%નું જ ભર્યું હતું, તો તમને વળતરે 60% જ મળે. હવે ધારો કે સંપૂર્ણ નુકસાન થાય વસ્તુને, તો આપણું પહેલું ઉદાહરણ 5 લાખની વસ્તુને સંપૂર્ણ નુકસાન થાય. પહેલું ઉદાહરણ છે ને કે ભાઈ તમે 3 લાખનો જ વીમો લીધો છે, નુકસાન તો કે 5 લાખ થયું,
સંપૂર્ણ નુકસાન એટલે કેટલું નુકસાન? 5 લાખ નુકસાન. વસ્તુની કિંમત 100% એટલે 5 લાખ. વીમો કેટલો લીધો? 60%. નુકસાન કેટલું થયું? પૂરેપૂરું. કેટલું? તો કે 100%. તો વળતર કેટલું મળશે? તો કે 3 લાખ જ મળશે. બાકીના 2 લાખ કોણે ચૂકવવાના? તો કે માલિકે જાતે ચૂકવવાના. કેમ? તો કે એણે એવું સ્વીકાર્યું કે હવે વધારાનું જે નુકસાન થશે એ પોતે જાતે ચૂકવવા માટે તૈયાર છે. અને ત્રીજું ઉદાહરણ છે એ જોઈએ તો કીધું છે વસ્તુની કિંમત 5 લાખ હોય અને એનો વીમો 5 લાખનો ઉતરાવેલ છે. વસ્તુની કિંમત કેટલી છે? 5 લાખ. તો આ કુલ કિંમત થઈ. વીમો કેટલો ઉતાર્યો છે? તો કે 5 લાખનો. એટલે વીમા યોગ્ય કિંમત કેટલી? તો 5 લાખ. તો વસ્તુની કિંમત 100%. પ્રીમિયમ કેટલાનું ભરો છો? 100% કિંમતનું. વસ્તુને સંપૂર્ણ નુકસાન થાય એટલે કે 5 લાખનું નુકસાન થાય એટલે 100% નુકસાન થયું. તો વળતર કેટલું મળશે? તો વળતર મળશે 5 લાખ પૂરું. શા માટે? તમે પૂરેપૂરો વીમો લીધો તો, પૂરેપૂરું પ્રીમિયમ ભર્યું તો વળતર તમને પૂરેપૂરું મળે. આ સ્ટાર વાળો મુદ્દો છે ને ચોપડીમાં નથી. આના મુદ્દાની હારે છે કે ધારો કે આંશિક નુકસાન થાય, 3 લાખનું નુકસાન થાય તો 5 લાખનો વીમો છે, 3 લાખનું નુકસાન થયું તો 3 લાખનું નુકસાન થાય. ધારો કે ફ્રીજ હોય, 3 લાખનું નુકસાન થાય તે સંપૂર્ણ નુકસાન જ થવાનું, કેમ કે એક જ એકમ છે, અડધું ફ્રીજ ઉપયોગમાં આવશે નહીં. તો તમને વળતર પૂરું કેટલું મળશે? 5 લાખ રૂપિયા. પણ 3 લાખની વસ્તુનું નુકસાન થયું, ધારો કે સાડી છે તો 3 લાખની નુકસાની થઈ, બાકીની 2 લાખ ઉપયોગમાં આવે એમ છે, તો વળતર કેટલું મળશે? 3 લાખ. તો કીધું છે કે આંશિક નુકસાન થાય રૂપિયા 3 લાખનું તો 3 લાખ રૂપિયા વળતર વીમા કંપની તમને ચૂકવશે. તો આ 3 ઉદાહરણ છે. એ 3 ઉદાહરણ પણ નુકસાન વળતરના સિદ્ધાંતની સાથે જો તમને પૂછાય તો 3 માર્કમાં તમારે લખવાના થાય. તો અહીંયા સુધી આપણો આ લેક્ચર છે એ આપણે પૂર્ણ કરીએ. અને બીજું કે હજી તમને આગળના લેક્ચરમાં પણ કીધેલું હતું કે જો કોઈ પણ પ્રશ્ન આમાં ઉદ્ભવે, હજી ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે વચ્ચે આવશે. દરેક પ્રશ્ન આ મુદ્દામાં આવરી લેવાય એવું શક્ય નથી. એટલે તમને ઉદ્ભવતા પ્રશ્ન તમે નોટબુકની અંદર નોંધ કરી રાખશો, તૈયાર રાખશો. અને જ્યારે આપણે ક્લાસમાં ફરીવાર મળશું ત્યારે એ દરેક પ્રશ્નની નોંધ છે આપણે લેશું, દરેક પ્રશ્નનું સોલ્યુશન લાવશું. એટલે જે કોઈ પણ પ્રશ્ન હોય એ નોંધ કરીને તૈયાર રાખવા. આ લેક્ચર પૂરો. અને 5 માર્કનો જે આપણો પ્રશ્ન છે વીમાના સિદ્ધાંતો સમજાવો, એ સિદ્ધાંતો સમજાવવાનો જે પ્રશ્ન હતો એ પણ અહીંયા પૂર્ણ થયો. આ પ્રશ્નમાં અલગ અલગ બીજા 4 પ્રશ્ન થયા. પહેલો પ્રશ્ન તમને પહેલો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત સમજાવો, એ તમને 2 માર્કમાં અલગથી પૂછાઈ શકે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સમજાવો, આવો પ્રશ્ન પૂછાય તો પણ 2 માર્કમાં અલગથી પૂછાઈ શકે. હક બદલાનો સિદ્ધાંત સમજાવો, આ પ્રશ્ન પૂછાય તો પણ 2 માર્કમાં પૂછાઈ શકે. અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન કે વીમાના સિદ્ધાંતો અનુસારનો નુકસાન વળતરનો સિદ્ધાંત સમજાવો, આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાવાની શક્યતા રહે. અને બીજું અહીંયા જે તમને 3 ઉદાહરણ આપ્યા છે એ 3 ઉદાહરણમાંથી આ બીજું ઉદાહરણ જે છે, આ બીજું ઉદાહરણ એ પણ મોસ્ટ આઈએમપી છે. એ એમસીક્યુમાં પણ આવી શકે અથવા વીએસક્યુ એટલે કે એક વાક્યના પ્રશ્ન છે એની અંદર પણ આ ઉદાહરણ પૂછાઈ શકે. તમને આ જ રીતે રકમ આપેલી હોય કે કોઈ એક વસ્તુનો રૂપિયા 5 લાખની કિંમતનો વીમો ઉતરાવેલો હોય, વસ્તુને નુકસાન થતા 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલો છે. અને વસ્તુને આંશિક રૂપે એટલે કે ઓછું નુકસાન થયું, પૂરેપૂરું ન થયું, અને નુકસાન થતાં 2 લાખનું નુકસાન થયું, તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે? તમને કીધું હોય કે પ્રમાણસર વળતર કેટલું ચૂકવશે. પ્રમાણસર વળતર જો અહીં આપ્યું છે, પ્રમાણસર વળતર કેટલું ચૂકવશે? તો તમારી 100%ની વસ્તુનો તમે 60% વીમો લીધો છે તો 100% નુકસાનના 60% જ વળતર મળવા પાત્ર છે. એટલે તમને વળતર કેટલું મળશે? 1,20,000 રૂપિયા વળતર મળશે. આ પ્રશ્ન પણ એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્ન માટે મહત્વનો પ્રશ્ન છે, એટલે એને પણ ખાસ તમારે યાદ રાખવાનો છે.
અહીંયા આપણા સિદ્ધાંતો પૂરા થયા અને હવે ફરી એકવાર નવા લેક્ચર સાથે આપણે વીમાના પ્રકારો જોઈશું. આશા રાખું કે કોરોનાની આ સ્થિતિ વચ્ચે તમે અને તમારો પરિવાર સલામત હશે. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. થેન્ક યુ.